નમસ્કાર મિત્રો, આજના વિશેષ પોડકાસ્ટ એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ છે 24 એપ્રિલ. ઇતિહાસના પાનાઓ જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે 24 એપ્રિલ એક એવી તારીખ તરીકે ઉભરી આવે છે જે રમતગમત, વિજ્ઞાન અને ભારતીય લોકશાહી ત્રણેય માટે અત્યંત મહત્ત્વની છે. ચાલો આજના દિવસના ઇતિહાસ ઉપર એક નજર કરીએ. પહેલું આવે છે રમતગમત. ક્રિકેટના ભગવાનનો જન્મદિવસ. આજના દિવસની સૌથી મોટી ઓળખ એટલે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો જન્મદિવસ. 24 એપ્રિલ 1973ના રોજ જન્મેલા સચિને ક્રિકેટ જગતમાં જે સિદ્ધિઓ મેળવી તે અજોડ છે. તેમને માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર તેઓ એકમાત્ર ખેલાડી છે. ભારત રત્નથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ખેલાડી છે. બીજો વાત છે વિજ્ઞાન અને અવકાશ વિશેની. હબલ ટેલિસ્કોપનું લોન્ચિંગ. વિજ્ઞાનની દુનિયામાં 24 એપ્રિલ 1990નો દિવસ ક્રાંતિકારી હતો. આ દિવસે નાસા દ્વારા હબલ સ્પેસ ટેલિસ્કોપને અવકાશ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપે આપણને બ્રહ્માંડની એવી તસવીરોની જાણકારી આપી જે પહેલાં અશક્ય હતી. તારાઓના જન્મ અને મૃત્યુથી લઈને બ્રહ્માંડના વિસ્તરણ સુધીના રહસ્યો ઉકેલવામાં હબલનો મોટો ફાળો છે. ત્રીજું છે ભારતીય લોકશાહી. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. ભારતના બંધારણીય ઇતિહાસમાં આ દિવસ ખૂબ જ ગૌરવશાળી છે. 1993માં આજના દિવસે 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો, જેનાથી પંચાયતી રાજને કાયદેસરની માન્યતા મળી. આ દિવસ સત્તાના વિકેન્દ્રીકરણનો ઉત્સવ છે, જે ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું હતું. ભારત સરકાર દર વર્ષે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવે છે. સાહિત્ય અને કલાની વાત કરીએ તો આજનો દિવસ ચિત્રકલા અને ગંભીર લેખન ક્ષેત્રે પણ મહત્ત્વની ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. બ્રિટિશ ઇતિહાસકાર અને લેખક એડવર્ડ ગિબન, જેમણે ડિક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર લખ્યું હતું, તેમનો જન્મ પણ આજના સમયગાળાની આસપાસની ઐતિહાસિક સ્મૃતિઓ સાથે જોડાયેલો છે. મિત્રો, 24 એપ્રિલનો દિવસ આપણને શીખવે છે કે ભલે તે રમત મેદાનો, વિજ્ઞાનની પ્રયોગશાળા, દેશના ગામડાઓનું શાસન, જો નિષ્ઠા અને વિઝન હોય તો પરિવર્તન ચોક્કસ લાવી શકાય છે. આશા છે કે આજનો આ એપિસોડ તમને ગમ્યો હશે. ફરી મળીશું આવી જ રસપ્રદ માહિતી સાથે.